પ્રધાનમંત્રી મોદીના આગમન પૂર્વે સમગ્ર ગુજરાતની પોલીસ સજ્જ થઈ ચૂકી છે। અમદાવાદ શહેરની હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ મળી અમદાવાદમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે। આજે વડાપ્રધાન ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરવાના છે, ત્યારે ગાંધીનગરમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એનએસજી, એસપીજી સહિત પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે। 2500થી વધારે પોલીસ જવાનો સુરક્ષામાં ખડે પગે છે, જેમાં 3 ડીઆઈજી, 8 એસપી, 30 ડીવાયએસપી સહિત 70 પીઆઈ, 170 પીએસઆઈ, 400 મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ, એસઆરપીની 6 કંપની પણ તૈનાત રહેશે। ભરૂચમાં પણ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। ભરૂચમાં 4000 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। 1000 જેટલા પોલીસ અધિકારીઓ, 200 એસપીજી જવાનો બાજ નજર રાખશે। પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર મોદી સોમનાથના દર્શન કરવા જશે, જેથી સોમનાથમાં 1 રેન્જ આઈજી, 3 એસપી, 1 એએસપી, 9 ડીવાયએસપી, 14 પીઆઈ, 25 પીએસઆઈ સહિત એસપીજી અને જિલ્લા પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ઊભું કરવામાં આવશે। કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરશે। આ સાથે 10 ઘોડેસવાર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા એજન્સીઓ પણ ખડે પગે રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલ એમ 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના છે। પીએમ મોદીના આ સમગ્ર ગુજરાત કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ છે, જેમાં પીએમ મોદી 2 દિવસના કાર્યક્રમની રૂપરેખા તરફ નજર કરવામાં આવે તો 7 અને 8 માર્ચના રોજ તેઓ ગુજરાતમાં છે અને 7મી માર્ચે 2:30 વાગે સુરત એરપોર્ટ પર આગમન થશે। ત્યાંથી લઈને પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અનેક કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ કાફલો ઉપરાંત 10 ઘોડેસવાર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ, ડોગ સ્ક્વોડની ટીમ પણ આ સમગ્ર કાર્યક્રમ પર નજર રાખી રહ્યા છે અને જે રૂટ છે તે રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તો જે આપને મેપ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમનો સમગ્ર કાર્યક્રમ જે છે તે દિલ્હીથી તેઓ સૌપ્રથમ સુરત એરપોર્ટ પર તેઓનું આગમન થશે 2:30 વાગ્યાની આસપાસ। ત્યારબાદ સુરતથી તેઓ દહેજ જવાના છે। દહેજમાં તેઓ ઓપેલ પ્લાન્ટની મુલાકાત કરશે। દહેજથી ભરૂચ જશે। ભરૂચ બાદ તેઓ ફરી સુરત અને સુરતથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને અમદાવાદ એરપોર્ટ બાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે। ગાંધીનગરથી અમદાવાદ ફરી તેઓ ઉતરણ કરશે અને ત્યાંથી તેઓ દીવ જવાના છે। દીવ સોમનાથ દાદાના ત્યાં દર્શન પણ કરવા જવાના છે અને 3 વર્ષ બાદ આ પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેમનો આ પ્રવાસ રહેશે સોમનાથનો અને ત્યાંથી રિટર્ન થઈને તેઓ ગાંધીનગર જશે અને ગાંધીનગરમાં મહિલા સરપંચ સાથે બેઠક પણ તેઓ કરવાના છે। એક સંબોધન તેઓને કરવાના છે અને ત્યારબાદ અમદાવાદથી ઉતરણ કરીને સીધા દિલ્હી સાંજે 6 વાગ્યાની આસપાસ આવતીકાલે રવાના થશે।